નમસ્કાર, હું સિમરન. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર આવી રહ્યા છે સુરતથી, જ્યાં સુરત શહેરના ગૌરક્ષકો દ્વારા ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના ગૌરક્ષકો અને સમર્થકો આ રેલીમાં જોડાયા હતા. રેલી પૂર્ણ થયા બાદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની મુખ્ય માંગ ઉઠાવવામાં આવી હતી. સાથે જ દેશભરમાં ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવાની પણ માંગ કરવામાં આવી હતી. ગૌરક્ષક આગેવાન મનીષ પારીખે સરકાર સમક્ષ આ મુદ્દે તાત્કાલિક નિર્ણય લેવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે માંગણીઓ અંગે યોગ્ય સુનાવણી નહીં થાય તો ગૌરક્ષકો દિલ્હી કૂચ કરશે. જરૂર પડશે તો પીએમ નરેન્દ્ર મોદી સમક્ષ રૂબરૂ રજૂઆત કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. રેલી દરમિયાન ગૌરક્ષણ અને ગૌ સન્માન સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.